નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં છેલ્લા કલાકમાં આવી મોટી વેચવાલી. સેન્સેક્સ અને નિફ્ટી 1%થી વધારેના ઘટાડા સાથે બંધ. બેંક નિફ્ટીમાં પણ લગભગ 550 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું મોટું દબાણ. ડિફેન્સ અને રેલવે શેર્સમાં નફા વસૂલી હાવી. કોચીન શિપયાર્ડ લગભગ 6% તૂટ્યો. ત્યાં જ HL, મઝગાંવ ડોક અને ભારત ડાયનામિક્સમાં નરમાશ. આ તરફ રાઇટ્સ, ટીટાગઢ રેલ અને રેલટેલમાં પણ 3 થી 4%નો ઘટાડો. નબળા બજારમાં પણ કોલ ઇન્ડિયાને આજે દેખાડી સારી તેજી. 1.25% વધારેની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. 2 સબસિડરી BCCI અને CMPDIના IPOની તૈયારીઓથી શેરમાં જોવા મળી તેજી. અને આવતીકાલે નિફ્ટીની 2 દિગ્ગજ કંપનીઓ ઇન્ડસઇન્ડ બેંક અને ONGCના પરિણામો પર રહેશે નજર. 7% ઘટી શકે છે ઇન્ડસઇન્ડના NII. નફાથી ખોટમાં આવી શકે છે ઇન્ડસઇન્ડ બેંક. સાથે જ ઇન્ડિગો, કોલગેટ સહિત 4 વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો, આજે બજાર દિવસના નીચલા સ્તરે બંધ થતા દેખાયા છે અને છેલ્લા કલાકમાં બજારમાં ભારે ઘટાડો આવતો જોવા મળ્યો છે. આજના ક્લોઝિંગના લેવલની આપણે જો વાત કરી લઈએ, સેન્સેક્સની અહીંયા આગળથી જો શરૂઆત કરીએ તો 1% દબાણ અહીંયા આગળ બન્યું અને 81,186 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ 1.05%ના દબાણ સાથે 24,683 ઉપર ક્લોઝિંગ થયું છે. મિડકેપમાં 1.62%નું દબાણ બન્યું છે. 56,182 પર મિડકેપનું ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો ત્યાં પણ 0.98%ના દબાણ સાથે 54,877 ઉપર ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજે નેગેટિવ રહ્યો છે. 771 શેર એવા રહ્યા કે જ્યાં નીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને એની સામે 1,879 શેર એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થયા છે. તો આજના સેશનમાં નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કયા રહ્યા એનીથી આપણે શરૂઆત કરીશું. ટોપ લૂઝરની સાથે શરૂઆત કરીએ. ઇટરનલ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 4.10%નું દબાણ ઇટરનલ એટલે કે ઝોમેટોના સ્ટોકની અંદર બનતું દેખાયું છે. ત્યારબાદ હીરો મોટોકોર્પમાં 3.33%નું દબાણ બન્યું છે. બજાજ ઓટોમાં પણ 3.23%નું દબાણ. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સમાં 2.87%નું દબાણ બન્યું છે. આ સિવાય મારુતિ સુઝુકી, આઈસર મોટર્સ, સિપ્લા અને M&M એવા સ્ટોક્સ રહ્યા કે જ્યાં 2%થી વધારેના દબાણ આજના દિવસે જોવા મળ્યા છે. આજના દિવસે માત્ર 7 કાઉન્ટર એવા રહ્યા કે જે લીલા નિશાનમાં નિફ્ટીના 50 કાઉન્ટરમાંથી બંધ થયા છે. ટોપ ગેનર્સના 4 કાઉન્ટર્સ જોઈ લઈએ તો કોલ ઇન્ડિયા 1.34%ની મજબૂતી, ONGCમાં 1%ની મજબૂતી, ટાટા સ્ટીલમાં 0.5%ની મજબૂતી અને હિન્ડાલ્કોમાં 0.67%ની મજબૂતી બની છે. આ ઉપરાંત ડોક્ટર રેડ્ડીઝ, ઇન્ફોસિસ અને BEL એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં ડોક્ટર રેડ્ડીમાં 0.40% જેવી મજબૂતી છે અને ઇન્ફોસિસ, BEL ફ્લેટ બંધ થતા આપણને દેખાયા છે. વધુ ચર્ચા કરીશું. આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે જે રીતનું ક્લોઝિંગ આવતા જોયું છે, છેલ્લા કલાકમાં માર્કેટમાં ઘટાડો વધી ગયો અને આજનું જે ક્લોઝિંગ છે 24,700ની નીચેનું થયું છે. તો નિફ્ટીના આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? આજના દિવસમાં આપણને 1% સુધીના ઘટાડા જોવા મળેલા છે. નીચે 24,683 પાસેનો ઘટાડો છે. કાલના દિવસમાં જોવા જઈએ તો જો 24,600 બ્રેક નથી કરતું તો પછી આપણે બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 24,600 પાસે એક સારો એવો સપોર્ટ છે એટલે વ્યૂ અત્યારે ટોટલી અપસાઇડ નો બની ગયો છે. જો 24,600 બ્રેક નથી કરતા તો અને ઉપરના મથાળે અગેન 25,000 અને જો બ્રેક કરે તો 25,400 સુધીના લેવલ આપણે જોવા મળી શકે. એટલે જે વ્યૂ છે અત્યારે થોડો વેઇટિંગ વોચ કરીને ચાલવાનો બની રહ્યો છે. 24,600 ના લેવલને ધ્યાનમાં રાખીને કાલની રણનીતિ બનાવવાનો છે.
નિફ્ટી માટે અત્યારે વેટ એન્ડ વોચ મહત્વના લેવલની અહીં આગળથી વાત કરી 24,600ના લેવલ જળવાય છે કે તૂટે છે આના ઉપર ખાસ તમારે ફોકસ રાખવાનો રહેશે અને એના પછી આપણે વ્યૂ લેવાનો રહેશે તો હાલ માટે તો કાલને માટે 24,600નું લેવલ જળવાય છે કે નહીં એને માટે વેટ એન્ડ વોચ કરવાની નિફ્ટી માટે સલાહ બની રહી છે. કુનાલજી, બેંક નિફ્ટીમાં પણ આજે લગભગ 1% દબાણ બન્યું છે અને 54,877ની આસપાસનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? એટલે બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં જે મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા મળી ગઈ છે, જે પ્રમાણે બેંક નિફ્ટીમાં વ્યૂ બની રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી લોઅર લેવલ પર 54,400 સુધીના લેવલ બતાવી શકે છે. આજના દિવસમાં 1% ઘટાડો જોવા મળ્યો છે, 500-600 પોઈન્ટનો. બેંક નિફ્ટીમાં નીચે 54,400નો સપોર્ટ છે. 54,400 સપોર્ટ જો બેંક નિફ્ટી લે છે તો ત્યાંથી આપણને બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન રાખી શકે છે 55,600 અને એની ઉપર 56,000 સુધીના લેવલ. તો વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે. 54,400નો ઘણો સારો એવો સપોર્ટ હાલ પૂરતો આપણને બેંક નિફ્ટીના જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટી માટે 54,400ના સપોર્ટ લેવલને તમે ધ્યાનમાં રાખો અને આના પછી તમે જો જુઓ તો 55,600 56,000 સુધીના અપસાઇડના લેવલ તમે જોઈ શકો છો. તો નિફ્ટી બેંક નિફ્ટી પર આપણે કુનાલજીનો વ્યૂ પર ખાસ ચર્ચા કરી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો નજર કરી લઈએ. શરૂઆત કરીએ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહથી. એમણે નિફ્ટી માટે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. 24,620થી 24,650ની રેન્જની અંદર બાઇંગ કરવાની સલાહ છે. ટાર્ગેટ 24,740 તે ક્રોસ થાય છે તો 24,800 અને 24,850ની ઉપરનો પણ બનતો દેખાઈ શકે છે. સ્ટોપલોસ 24,560નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી બની રહી છે. હવે નજર કરીએ મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 24,900નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 24,550નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણે આપણા અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજીની પણ અહીંયા આગળથી વાત કરી તો એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. આ આપણે નિફ્ટીની વાત કરી છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. આપણી સાથે કુનાલજી જોડાયેલા છે. કુનાલજી, આજે સૌથી વધારે ઘટાડો આપણને ઓટોના સ્ટોક્સની અંદર આવતો દેખાયો છે, જ્યાં હીરો મોટો કોપમાં 3.33% જેટલું સૌથી વધારે દબાણ બન્યું. ત્યારબાદ બજાજ ઓટો હોય, આઈસર મોટર્સ હોય, M&M હોય, આ બધા જ કાઉન્ટરમાં આજે આપણને દબાણ બનતા દેખાયા છે. તો ઓટો સ્ટોક્સમાં શું કરવું જોઈએ? જે ઘટાડો આવતો જોઈ રહ્યા છે, કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ રહેશે? વેલ, ઓટો સ્ટોકની વાત કરીએ તો જે મોમેન્ટમ અત્યારે ઓટો સ્ટોકમાં આપણને જોવા મળી ગઈ છે, જે વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી ઓટો કાઉન્ટર્સમાં જોવા મળી રહ્યો છે, અત્યારે સાઇડવેઝમાં છે, 2% નીચે ઓટો કાઉન્ટર્સ આપણને બંધ થતા જોવા મળ્યા છે. ઓટો ઇન્ડેક્સ 23,531 પાસે છે, 2%ના ઘટાડા સાથે. ઓન એન એવરેજ 2%નો ઘટાડો તમે દરેક સ્ટોકમાં કહી શકો છો, પણ વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. કોઈ નવી ખરીદારી અત્યારે હાલ પૂરતી કરીને ચાલવાની સલાહ નથી. ઇવન અશોક લેલેન્ડ જે આજે પોઝિટિવ સાઇડના મોમેન્ટમ સાથે ક્લોઝ હોય છે, ત્યાં પણ જોવા જઈએ તો શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ બની છે, એટલે એ પણ ક્યાંક ને ક્યાંક એક માઇનર કરેક્શન આપણને બતાવી રહ્યું છે. તો હું કહીશ કે રાધર ટુ ટેક એની શોર્ટ કોલ જેમાં કોઈ પ્રોપર રિસ્ક રિવોર્ડ આપણને નહીં મળે, ટાઈમિંગ માટે અત્યારે અવોઇડ કરીને ચાલવું એ વધારે સારું રહેશે. ઓકે, તો ઓટો સ્ટોક્સમાં અત્યારે અવોઇડ કરીને ચાલવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે. ઓટો સ્ટોક્સની અંદર આજે આપણને સૌથી વધારે ઘટાડો આવતો દેખાયો છે. ઇટરનલના સ્ટોકની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, જ્યાં આપણે 4% જેટલો ઘટાડો આજના દિવસમાં આવતા જોયો છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇટરનલના સ્ટોકની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ ઇટરનલના સ્ટોકમાં આપણને જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ સ્ટોકમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે, જેમાં સ્ટોક 220 અને 220 જો બ્રેક કરે તો 215 સુધીના લેવલ બતાવી શકે. એટલે જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, અત્યારે લોઅર સાઇડ બની રહ્યો છે, 215 સુધીના લેવલ વી કેન એક્સપેક્ટ ધીસ કાઉન્ટર, અને 215 જો આવે તો ત્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી 215ના લેવલની રાહ જોવાની રહેશે. ઘટાડે ખરીદીની સલાહ 215ની આસપાસથી ઇટરનલની અંદર બનતી દેખાઈ રહી છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે.
આ ઉપરાંત આપણે અન્ય સ્ટોક્સની પણ જો અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ તો જે ફાઇનાન્સને રિલેટેડ સ્ટોક છે એનબીએફસીઝ ત્યાં પણ આપણને દબાણ બનતું દેખાયું છે. શ્રીરામ ફાઇનાન્સમાં 2.87%નું દબાણ બન્યું છે. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 2%નું દબાણ બન્યું છે. બજાજ ફાઇનાન્સ, આ બધા જ સ્ટોક આપણને લગભગ 2%ની આસપાસના દબાણ દર્શાવી રહ્યા છે. અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? વેલ, જીઓ ફાઇનાન્સ છે, બજાજ ફાઇનાન્સ છે, જે પ્રમાણે મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોકમાં આપણને આજના દિવસમાં કરેક્શન જોવા મળ્યું છે ઉપરના મથાળેથી ક્યાંક ને ક્યાંક આ બધા જ કાઉન્ટરમાં જે રીતના ખાસ કરીને જીઓ ફાઇનાન્સની વાત કરીએ તો મોર્નિંગ સ્ટાર ફેન્ટાસ્ટિક ફોર્મેશન અત્યારે બનતી જોવા મળી રહી છે. મતલબમાં બેરિશ રિવર્સલ મોમેન્ટમનું ઇન્ડિકેશન મળી રહ્યું છે, જેના બેઝ પર માઇનર કરેક્શન આપણને જોવા મળી શકે. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે બેરિશ એન્ગલથી ફોર્મેશન બન્યું છે, જેના બેઝ પર બજાજ ફાઇનાન્સમાં પણ વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આજનું જે ક્લોઝિંગ ઓવરઓલ માર્કેટનું જે આપણને જોવા મળ્યું છે એના બેઝ પર એવું લાગી રહ્યું છે કે મોસ્ટલી સ્ટોકમાં એક બેરિશ રિવર્સલ ફોર્મેશન બની ગઈ છે ને, જેના બેઝ પર આપણને એક કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે ટોટલી ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. ઓકે, તો અહીંયા આગળથી જે ફાઇનાન્શિયલ સ્ટોક્સની વાત કરી ત્યાં ડાઉન સાઇડનો જ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અને સાથે જ બેંકની પણ વાત કરી લઈએ. આજે પ્રાઇવેટ બેંકમાં લગભગ બધી જ બેંકની અંદર આપણે જોઈએ તો દબાણ તરફનો કારોબાર રહ્યો છે. એચડીએફસી 0.25%ની આસપાસનું દબાણ હતું. એસબીઆઈમાં પણ પીએસયુ બેંકમાંથી નજર કરીએ તો લગભગ એની આસપાસનું જ દબાણ હતું. આઈસીઆઈસીઆઈ બેંકમાં 0.5%નું દબાણ, મોટાભાગની બેંકની અંદર દબાણ હતું. હવે ઇન્ડસઇન્ડ બેંકના આવતીકાલે રિઝલ્ટ પણ છે, તો બેંકમાંથી કઈ બેંક ઉપર કઈ રીતની આપની સલાહ રહેશે? વેલ, બેંકની વાત કરીએ, જે પ્રમાણે બેંકમાં મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે બેંકો ટ્રેડ કરી રહી છે, તમે જોવા જાવ તો ઓન એન એવરેજ 1-1.5%નું કરેક્શન આપણે મોસ્ટલી બેંકમાં જોવા મળ્યું છે. કાં તો આપણે એચડીએફસીની વાત કરીએ, એસબીઆઈની વાત કરીએ, કોટકની વાત કરીએ, બધા અત્યારે એક લોઅર લેવલ પર આપણને ક્લોઝિંગ આવતા જોવા મળેલા છે. એમાં એયુ બેંક જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, પણ એવું લાગી રહ્યું છે કે એયુ બેંક પર એક વખત ફોકસ કરીને ચાલી શકાય, કેમ કે આટલા બધા ઘટાડામાં પણ આ બેંકમાં આપણને માઇનર ઘટાડો જોવા મળી રહ્યો છે. 687 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. 660 એસએલવી સાથે અત્યારે આ લેવલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં 715 ને 715 જો બ્રેક કરે તો 745 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો 745 સુધીના ટાર્ગેટ પણ એની અંદર દેખાઈ શકે છે. 715 અને ત્યારબાદ 745ના ટાર્ગેટની વાત અહીંયા આગળથી થઈ છે. તો એયુ સ્મોલ ફાઇનાન્સ પર ફોકસ રાખો. ખરીદી કરીને ચાલવાની સલાહ 660ના સ્ટોપલોસથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આપણે જે પાછલા થોડા સમયની અંદર જોયું હતું કે ડિફેન્સ સ્ટોકની અંદર સારી મજબૂતી આવી હતી, પણ આજના દિવસે ત્યાં નફા વસૂલી જેવી દેખાય છે. કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર જે છે 8% જેટલો આપણને તૂટતો દેખાયો છે. મઝગાંવ ડોકમાં પણ 2-3%નું દબાણ બન્યું છે. અહીંયા આગળ તમારી કઈ રીતની સલાહ રહેશે? ઓબ્વિયસલી એક સારી એવી રેલી આપણને દરેકે દરેક સ્ટોકમાં જોવા મળી છે. અને તમે જેટલા બી સ્ટોકની વાત કરો ડિફેન્સમાં, દરેકે દરેક સ્ટોક કે આપણને છેલ્લા એક મહિનામાં જોવા જઈએ તો 15% સુધીનો પ્રોફિટ આપણને બતાવી દીધો છે. નાઉ અત્યારે બટ ઓબ્વિયસ છે કે આ બધા સ્ટોકમાં આપણને પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળી શકે. અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ વ્યૂ લોંગ ટર્મ માટેનો છે કે જે પણ કરેક્શન આવે એ કરેક્શનમાં અગેન પોઝિશન જમા કરીને ચાલવાની રહેશે. પોઝિશન માટેનો અત્યારે કોઈ ખાસ એવો વ્યૂ નથી, કેમ કે તમે જુઓ તો વોલેટિલિટી ઘણી વધારે છે અને રિસ્ક રિવોર્ડ પોઝિશનલ માટે એટલું પ્રોપર નથી બની રહ્યું. બટ હું એટલું જરૂરથી કહીશ કે જો તમે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે અત્યારે ફોકસ કરી રહ્યા છો તો આ લેવલ પર તમારે ડિફેન્સ સ્ટોક પર ફોકસ કરીને ચાલવાની જરૂર છે. નો ડાઉટ આજે મોસ્ટલી બધા સ્ટોકમાં આપણને પ્રોફિટ બુકિંગનો વ્યૂ બની રહ્યો છે. બટ હા, ઘટાડે ખરીદારી કરીને ચાલવાનું અત્યારે આ લેવલ પર આપણે વ્યૂ ડિફેન્સ સ્ટોકમાં રાખીશું. અને સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની આવતીકાલ માટે ખાસ સલાહ રહેશે? એટલે આજના દિવસમાં ટ્રેડિંગ કોલની વાત કરીએ તો હું થોડોક સાઇડવેઝ છું. અત્યારે હું કોઈ પણ ટ્રેડિંગ કોલ સજેસ્ટ નહીં કરું. જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી છે એના હિસાબે નિફ્ટી જો 24,600 બ્રેક કરે તો ફર્ધર ઘટાડો પણ આપણને એ લેવલ પર જોવા મળી શકે છે. એટલે
હું થોડુંક ડિફર કરીશ ટ્રેડિંગ કોલ સજેસ્ટ કરવા માટે. ઓકે, તો આપણે અત્યારે આગળ વધીએ અને અન્ય સ્ટોક્સની વાત ઉપર આપણે કરી લઈએ તો આપણે જે રેલવેને લગતા સ્ટોક્સ છે એની વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતી દેખાય છે. રાઇટ્સ જેવા સ્ટોકની અંદર આપણને લગભગ 6-6.5%નું દબાણ બનતું દેખાયું છે અને રેલવેને લગતા અન્ય કાઉન્ટરની અંદર પણ આપણે જોઈએ ટીટાગઢ રેલ હોય, રેલટેલ હોય, આરવીએનએલ હોય, બધામાં 3-4%નો લગભગ ઘટાડો આપણને દેખાયો છે. રેલવેને લગતા કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? વેલ, રેલવે સ્ટોકની વાત કરીએ તો બટ ઓબ્વિયસલી એક ઘટાડો આપણને જોવા મળ્યો છે. એક પ્રોફિટ બુકિંગ કહી શકીએ તો સારું કહેવાય. નાઉ વન વે રેલી આપણને દરેકે દરેક સ્ટોકમાં જોવા મળી હતી, પણ આજના દિવસમાં જોવા જઈએ તો 5 થી 6% સુધીના ઘટાડા આપણને ઓન એન્ડ એવરેજ દરેકે દરેક સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. નાઉ મેજર ક્વેશ્ચન એ થાય છે કે શું આપણને ઓપોર્ચ્યુનિટીઝ ફર્ધર ખરીદારી કરીને ચાલવાની બની રહી છે કે નથી બની રહી? તો વ્યૂ અત્યારે અગેન એક સાઇડવેઝ નો છે. કેમ કે જે પ્રમાણે એક અપસાઇડની મોમેન્ટમ બતાવી હતી અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર લોઅર લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે, મારું માનવું છે કે થોડુંક રાહ જોવી જોઈએ. કેમ કે હજુ જો 4 થી 5% સુધીનું કરેક્શન આવે તો પછી એક પરફેક્ટ લેવલ ત્યાં આપણને રેલવેના સ્ટોકમાં બાઇંગ કરવા માટે મળી શકે છે. પ્રેઝન્ટ લેવલથી અગેન આ સ્ટોકને આ સેક્ટરને પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, રેલવે સેક્ટરના સ્ટોકને પણ અત્યારે અવોઇડ કરીને ચાલો, પણ આજે જે સ્થિતિ બનતી દેખાય છે એક પ્રોફિટ બુકિંગની સ્થિતિ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટોકમાં પણ આજે આપણને ખાસા દબાણ બનતા દેખાયા છે. ગોદરેજ પ્રોપર્ટી લગભગ 2.5%ની આસપાસની નરમાશ બતાવી છે. મેક્રોટેક ડેવલપર્સમાં પણ આ રીતની જ સ્થિતિ રહી છે. ડીએલએફ એક કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં એક સારી મજબૂતી આપણને આજના દિવસે દેખાય છે. બાકી ઓબરોય રિયલ્ટી જેવા કાઉન્ટરમાં પણ આજે આપણને દબાણ બનતા દેખાયા છે. તો ડીએલએફ પર આપનો કઈ રીતનો વ્યૂ અને આ સિવાયના અન્ય કયા રિયલ એસ્ટેટના કાઉન્ટર ઉપર આપ ફોકસ રાખવાની સલાહ આપશો? ડીએલએફ ની વાત કરીએ તો ડીએલએફમાં નો ડાઉટ સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. રિઝલ્ટ બેઝ સારું રેવન્યુ આવ્યું છે. પ્રોફિટ 39% થી અપસર્જ થયો છે. એટલે ઓવરઓલ જે વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. એટલું નથી, નેટ રેવન્યુ પણ જોવા જઈએ તો સારા એવા લેવલ પર અત્યારે આપણને બધી જોવા મળી રહી છે. સો બટ ઓબ્વિયસલી ડીએલએફ નો જે જમ્પ છે એ સારો જમ્પ અત્યારે આપણને જોવા મળ્યો છે. બટ અગેન ઉપરના મથાળે 770 ના અરાઉન્ડ આ સ્ટોક ઓપન થયો હતો અને પછી આજના નેગેટિવ સેન્ટિમેન્ટમાં 753 ની અરાઉન્ડ આ કાઉન્ટર આપણને ક્લોઝિંગ બતાવેલું છે. જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમને હોલ્ડ કરીને ચાલવાનો વ્યૂ બની રહ્યો છે. નવી ખરીદારી અત્યારે નથી કરવાની. 790 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો અહીંયા આગળથી ડીએલએફની વાત આપણે કરી છે. 790 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આપણે રિયલ એસ્ટેટના કાઉન્ટરની ડીએલએફની પણ અહીંયા આગળથી વાત કરી, પણ આજના જે ઘટાડાનું માર્કેટ હતું એમાં કોલ ઇન્ડિયા જેવા સ્ટોક એવા રહ્યા કે જે આ ઘટાડામાં પણ 1.25%ની ઉપરની મજબૂતી દર્શાવીને આજના દિવસે બંધ થયા છે. કોલ ઇન્ડિયા ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, એનો ચાર્ટ આપને કેવો લાગે છે? કોલ ઇન્ડિયાની વાત કરીએ, અત્યારે સ્ટોક સારા એવા લેવલ પર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. 408 ના લેવલ પર છે અને આ જ એક સ્ટોક છે જે ઓવરઓલ કાઉન્ટર્સમાં પોઝિટિવ ટેરિટરીમાં આપણને ક્લોઝ આવતા જોવા મળ્યો છે. બટ એક કન્સર્ન અત્યારે આ લેવલ પર છે 411 412 ના લેવલનું. એટલે ઉપર સ્ટોક સસ્ટેન થાય છે, ક્લોઝ થાય છે, તો જ આપણને એક સારી એવી રેલી જોવા મળી શકે છે. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે કાઉન્ટરમાં. ઓકે, તો કોલ ઇન્ડિયા પર અત્યારે તો આ લેવલથી વેટ એન્ડ વોચ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આપણે જે મેટલને લગતા સ્ટોક છે એની વાત કરી લઈએ. આમાંથી પણ ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો આ એવા કાઉન્ટર રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે. સેલમાં પણ થોડી ઘણી મજબૂતી સાથેનું જ આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે. તો મેટલ સેક્ટરમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? મેટલ સેક્ટરની વાત કરીએ, મેટલ સેક્ટરમાં અત્યારે જે વ્યૂ બની રહ્યો છે ઓવરઓલ તમે જુઓ, મતલબ ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો સ્ટીલ ઓથોરિટીમાં એક સારી મોમેન્ટમ જોવા મળી. બટ બીજા બધા કાઉન્ટરમાં જોવા જઈએ તો 1 સવા 1%
ડાઉનસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી છે. સો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે મેટલ કાઉન્ટર્સને લઈને એ થોડોક સિલેક્ટિવ બની રહ્યો છે. અને ફોકસ કરીને ચાલીએ ને તો અત્યારે આ લેવલ પર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. તમે ટેકનિકલ ચાર્ટ બી અત્યારે આ લેવલ પર જુઓ તો સ્ટોકે જે બ્રેકઆઉટ આપ્યું હતું 119ના લેવલનું સ્ટોક અત્યારે એની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી શકે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 118નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 125નો ઇમિડિયેટ ટાર્ગેટ છે ને જો બ્રેક કરે તો 130 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. મેટલમાંથી સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉપર ફોકસ કરીને ચાલી શકો છો. ખરીદારીની સલાહ 115નો સ્ટોપ લોસ 125ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ મેટલ સેક્ટરમાંથી સેલ પર ફોકસ કરો. આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ. એફએમસીજી સેક્ટર ઉપર હવે આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે ત્યાં પણ આપણે આજે ઘણા કાઉન્ટરની અંદર દબાણ તરફનો જ માહોલ બનતા જોયો. પછી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત કરીએ તો ત્યાં 0.2% જેવું દબાણ બનતું દેખાયું હતું. એચયુએલમાં પણ લગભગ એ સ્થિતિ 0.2%નું દબાણ રહ્યું હતું. કઈ રીતની આપની સલાહ રહેશે? એફએમસીજી સેક્ટરમાંથી કયા કાઉન્ટર પર ધ્યાન આપવું જોઈએ? એટલે એફએમસીજી કાઉન્ટર્સની વાત કરીએ તો એફએમસીજી કાઉન્ટર્સમાં પણ આજના દિવસમાં આપણને સારો એવો ઘટાડો જોવા મળેલો છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે એફએમસીજી સેક્ટર જાતે 1% નીચે છે. ખાલી યુનાઇટેડ સ્પિરિટ આઈટીસીને છોડીને મોસ્ટલી બધા જ કાઉન્ટરે આપણને એક નેગેટિવ કારોબાર આજના દિવસમાં બતાવેલો છે. બટ મારો વ્યૂ અત્યારે આ લેવલ પર જો કોઈ સ્ટોકમાં પોઝિટિવ સાઇડનો થયેલો છે તો આઈટીસી છે. છેલ્લા ઘણા દિવસથી આઈટીસી પર ફોકસ રાખીને હું બેઠો છું. 434ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 420નો ઘણો સારો એવો સપોર્ટ અત્યારે આપણને આવતો જોવા મળી રહ્યો છે. 420ના એસએલએ સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટ ઉપરમાં 445 અને જો બ્રેક કરે તો 460 સુધીના પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો એફએમસીજીમાંથી આઈટીસી પર ફોકસ રાખો. ખરીદારી કરવાની સલાહ. 445નો ટાર્ગેટ 420ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આ સલાહ આઈટીસી પર બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ કુનાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જે પણ સ્ટોકમાં આપણે ચર્ચા કરી છે, જે પણ સ્ટોકમાં આપણે રિકમેન્ડેશન આપ્યું છે, સ્ટોકમાં પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ એ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.